મહાનગરપાલિકાએ ફરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું। અતિ વ્યસ્ત એવા ફતેગંજ બ્રિજ નીચે બની રહ્યું છે પ્લેગ્રાઉન્ડ। વાલી મંડળના અગ્રણીએ તેનો વિરોધ નોંધાવ્યો। વાલી મંડળે આરોપ લગાવ્યો કે નજીકમાં જ એમએસ યુનિવર્સિટીની ઓફિસ આવેલી છે તો 500 મીટર દૂર હાઈ સ્પીડ રેલવેનું કામ ચાલી રહ્યું છે। આ બ્રિજ પરથી દરરોજ ડમ્પર સહિતના ભારે વાહનો પસાર થાય છે। તેવામાં જો અહીં બાળકો રમવા માટે આવે તો અકસ્માતનું જોખમ વધે છે। વાલી મંડળે આરોપ લગાવ્યો કે હરણી બોટ કાંડ બાદ પણ મહાનગરપાલિકા સુધરતી નથી। વાલી મંડળે માંગ કરી કે પ્લેગ્રાઉન્ડના બદલે બ્રિજ નીચે લારી ગલ્લા ધારકોને જગ્યા ફાળવવામાં આવે। આ સ્માર્ટ કામગીરી ના કહેવાય, આ કોર્પોરેશન વડોદરા કોર્પોરેશનનું બુદ્ધિનું પ્રદર્શન કહેવાય। તમને વડોદરામાં કોઈ જગ્યા જ નથી મળી। મોટા મોટા ગાર્ડન છે, મોટી મોટી પ્રિમાઇસીસો ખાલી છે, લોકોએ પચાવી પાડેલી જગ્યાઓ છે। તમે આ એવી જગ્યા પર તમે કરો છો કે જે જગ્યા પર ટ્રાફિકની સમસ્યા છે, આવનાર છે, જો કેટલો હેવી ટ્રાફિક છે, મોટા મોટા ડમ્પરો જઈ રહ્યા છે અને આ નેતાઓ પણ બુદ્ધિનું પ્રદર્શન કરશે, આવીને એનું ઉદ્ઘાટન કરશે। અમારી એક જ માંગણી છે કે આ તાત્કાલિક આ બધું બંધ થવું જોઈએ।